જય શ્રી કૃષ્ણ. મારું નામ પલ્લવી ઠક્કર છે. હું એક કુકિંગ એક્સપર્ટ છું. આજે હું શ્રી ગીતા મસ્ટર્ડ ઓઇલમાંથી મારી રેસીપી બતાવવાની છું. એનું નામ છે પંજાબી બેડેકર. આ અથાણું બનાવવા માટે લાડવા કેરીનો જ ઉપયોગ કરવામાં આવે છે, જે એકદમ ખટાશવાળી હોય છે, જેના માટે મેં કેરીના નાના પીસ કરીને તૈયાર રાખ્યા છે. હવે આપણે એક બાઉલની અંદર કેરીના ટુકડાઓ લેશું. 300 ગ્રામ કેરીના ટુકડા લીધા છે મેં. ત્યારબાદ તેમાં આપણે આદુના ટુકડા ઉમેરીશું, જે 2 ચમચી જેટલા આપણે લીધા છે. 100 ગ્રામ રાઈના કુરિયા લેશું, જે પીસેલા છે. ત્યારબાદ આપણે મેથીના કુરિયા 30 ગ્રામ લેવાના છે. ત્યારબાદ આપણે 1/4 કપ કાશ્મીરી લાલ મિરચું લેવાના છીએ. ત્યારબાદ આપણે 1 ચમચી હળદર લેવાના છે. ત્યારબાદ આપણે હિંગ 1 ચમચી લેવાના છીએ, જેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. 100 ગ્રામ લીંબુના નાના ટુકડા કરી અને અંદર એડ કરવાના છે. ત્યારબાદ આપણે 150 ગ્રામ લીંબુનો રસ ઉમેરવાનો છે. હવે આપણે શ્રી ગીતાનું મસ્ટર્ડ ઓઇલ લેશું 70 ગ્રામ, જે અંદર એડ કરવાથી રેસીપીનો આખો ટેસ્ટ બહુ સરસ આવે છે અને ખૂબ જ ફાયદાકારક છે. હવે આપણે બધું મિક્સ કરી લેશું. આ લીંબુના જે ટુકડા નાખ્યા છે એને બરાબર મિક્સ થાય અને એનો જે રસો નીકળે એના માટે આપણે હાથેથી કરવાનું છે, જે એનાથી રિડ્યુસ થશે એનો રસ અને પ્રોપર ટેસ્ટ આવશે. લાસ્ટમાં નમક એડ કરવાનું છે સ્વાદ અનુસાર અને પ્રોપર હલાવવાનું છે. હવે આમાંથી તેલ પણ છૂટું પડશે અને લીંબુનો રસ પણ છૂટો પડશે. હવે આપણે બાઉલમાં સર્વ કરશું. તો આ રેડી છે આપણું શ્રી ગીતા મસ્ટર્ડ ઓઇલમાંથી બનતું પંજાબી બેડેકર, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને નાના મોટા બધાને પણ ભાવે. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે અમારા પેજને લાઈક, ફોલો અને શેર કરો. થેન્ક યુ ગીતા ઓઇલ. મને આ પ્લેટફોર્મ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ.